કેસો યશુદાનભાઈ સોમનાથમાં કોરિડોર મુદ્દે આપ સમગ્ર કંઈક રજૂઆતો આવી છે આપની પાસે સવાલ છે। બિલકુલ, આજે દાદાના દર્શન વખતે ઘણા આગેવાનો આવ્યા છે મારી પાસે। સોમનાથ કોરિડોર જે બનાવવામાં આવી રહ્યો છે, જેમાં કોઈ પણ જાતના લોકોને વિશ્વાસ લીધા વગર, કોઈ પણ જાતને લોકોને સંકલનમાં લીધા વગર સરકાર જાણે ગુંડા અને લુખાગીરીમાં જે લોકો જે રીતે ખાલી કરાવતા હોય એવી રીતે તોડવા માટે મથી રહ્યા છે। 300 જેટલી હોટલો, દુકાનો, ઘર જે દાદાના મંદિરના પટાંગણમાં આવ્યા છે, બધાને અત્યારે તોડવા માટેની તજવીજો હાથ ધરી છે, જેમાં પ્રભાસ પાટણ હિતરક્ષક સમિતિ એક બની છે। ખરેખર એમને વિશ્વાસમાં લેવા જોઈતા હતા। એમણે શું આયોજન કર્યું છે તો કયા તબક્કામાં કર્યું છે, એમને શું વળતર મળશે, કેવી રીતે વળતર મળશે, કઈ રીતે એમની માંગો છે, એની માંગો કઈ રીતે પૂરી કરવામાં આવશે, આ બધી વાટાઘાટો થવી જોઈએ। આ તો એક સમય હતો કે જ્યારે ગુંડાઓને લુખાઓને ગમે કે આ જમીન આપણે ખાલી કરાવી છે એટલે 2 4 5 ગુંડાઓ આવે, લુખાઓ આવે અને ધમકીઓ આપે, રાતોરાત દસ્તાવેજ કરાવી લે। મેં સાંભળ્યું છે કે સરકાર આના ઉપર ઉતરી આવી છે, તંત્રને ગુંડાઓ બનાવી। આ તંત્ર, કલેક્ટર હોય, એસપી હોય કે વહીવટી તંત્ર હોય, એની જવાબદારીઓ શું છે? લોકોની વચ્ચે જવાની, લોકોની સુનાવણીઓ કરવાની, લોકોની વચ્ચે જઈ એમની રજૂઆતો સાંભળવાની હોય અને પછી એમાં શું શું થઈ શકે એ બાબતે કરવાનું હોય। તમે તો જાણે એવી રીતે ઉતરી પડ્યા છો કે એ લોકો જાશે ક્યાં? માન લો ગુંડાઓ, લુખાઓ હોય તો એ લોકો અદાલતમાં જશે, તમારી પાસે આવશે। તમે સરકાર જ જો ભક્ષક બનશે ને એ જ લોકો કહેશે કે તમે આ 70 વર્ષથી રહો છો એને તમે ખાલી કરીને હવે વયા જાઓ, અમે તોડવા આવ્યા છીએ, તો આ તો કઈ રીતે યોગ્ય છે? આ લોકતંત્રમાં આજ તો મજા હતી લોકતંત્રની કે લોકોને પૂછીને, લોકો વડે, લોકો કહે એવી રીતે ચાલવાનું હોય છે। એમાં કોઈ આપણે નક્કી કરી રાતોરાત ઓફિસમાં એવી રીતે ના હોય, એને સાંભળો। બીજું કે મેં એવું સાંભળ્યું છે ઘણા એવા દસ્તાવેજો ભાડે તો 70 વર્ષથી ભાડેતું રહ્યા છે અને એમના માલિક થ્રુ દસ્તાવેજ કરીને અમને તરત જ કાઢી દેવામાં આવ્યા છે। ભાઈ, તમે જ પોતે કાનૂન બનાવો છો, તમે જ કાનૂનનો અભ્યાસ કરો છો, કલેક્ટરશ્રી અને એસપીશ્રીએ કાનૂનનું પાલન કરવાનું હોય છે, એસપી ડીએમ હોય છે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હોય છે, એમને ખબર છે કે 70 વર્ષ જે વ્યક્તિ ભાડામાં રહેતો હોય એનું શું પ્રાવધાન હોય છે। એ જ જો આવી રીતે કરશે તો મને લાગે છે કે પ્રજાના હિત નહીં હોય તો દાદા સોમનાથ પણ રાજી નહીં થાય। આપણે દાદા સોમનાથને પણ રાજી કરવાના છે। દાદા સોમનાથને રાજી ત્યારે જ કરશું જ્યારે દાદા સોમનાથની પ્રજા છે, રૈયત છે, એને સાંભળવામાં તંત્ર આવે અને આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા, એક સૈનિક આ કોરિડોર મામલે પ્રજાની સાથે છે।